મહેસાણામાં એક આરોગ્યને લગતી એવી એક ઘટના બની છે કે આખી હોસ્પિટલ જ ગેરકાયદેસર હોવાનું જણાયું છે સરકારી રેકર્ડ પ્રમાણે. અને 70 વર્ષથી હોસ્પિટલ ચાલતી હતી અને હોસ્પિટલની જમીન કોઈકે વેચી નાખી ને કોઈકે ખરીદી પણ લીધી. આ બધી જ ઘટનાઓ ત્યારે બહાર આવી કે જ્યારે કલેક્ટરે એની ગ્રાન્ટ અટકાવી, મહેસાણાના કલેક્ટરે એની ગ્રાન્ટ અટકાવી, પછી આ ઘટના બધી બહાર આવી છે. અને એટલા માટે આજે આની ચર્ચા ચાર બાજુ થઈ રહી છે કે આરોગ્ય પ્રધાનના મત વિસ્તારમાં હોસ્પિટલ રાતોરાત વેચાઈ જાય, રાતોરાત જમીન વેચાઈ જાય, બીજાના નામની જમીન ને ત્રીજા નામના વ્યક્તિ ખરીદી લે. તો આ જે ઘટના બની છે એ મહેસાણાના વિસનગર તાલુકાના ખરવડા વાગરોળા ગામનો જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે છે કે જ્યાં 9 ગામના લોકો ત્યાં સારવાર લે છે અને રોજના 100 જેટલા દર્દીઓ ત્યાં સારવાર લેવા માટે આવે છે.